નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. કપાસના ખેડૂતો અને પશુપાલકોના હિત રક્ષણ માટે તળાજાથી વડાપ્રધાનને આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ તારીખ 26 ફેબ્રુઆરી 2024ને ગુરુવારના બપોરના 1:30 કલાકે તળાજા તાલુકામાં કપાસના ખેડૂતો અને નાના પશુપાલકોના હિતોને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી તળાજા તાલુકા તરફથી તથા તળાજા વિધાનસભાના પ્રભારી કાગજીભાઈ ધાંધલિયાએ આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વાત કરીએ તો સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતા કપાસમાંથી અંદાજે 30% કપાસનું ઉત્પાદન ગુજરાત રાજ્ય કરે છે, જેમાં તળાજા તાલુકો છેલ્લા 35 વર્ષથી રાજ્યમાં અગ્રેસર રહ્યો છે. આવેદનપત્ર મુજબ ભારત દ્વારા અમેરિકા પાસેથી મોટા પ્રમાણમાં કપાસ આયાત કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2024-25 દરમિયાન લાખો ગાંસડી કપાસ આયાત થયો હોવાની માહિતી વચ્ચે આગામી ટ્રેડ ડીલમાં 0% ટેરિફની સંભાવનાઓ ખેડૂતો માટે ચિંતાજનક બની છે. આમ આદમી પાર્ટીના પ્રતિનિધિએ રજૂઆતમાં ચેતવણી આપી છે કે જો વિદેશી કપાસ આયાત શુલ્ક વગર ભારતમાં પ્રવેશ કરશે તો સ્થાનિક બજાર ભાવ પર સીધો દબાણ આવશે અને ખેડૂતોને વ્યાજબી ભાવ મળવા મુશ્કેલી ઊભી થશે. તેમજ વિદેશી ડેરીઓ ઉત્પાદન જેમ કે દૂધ, પાવડર, ચીઝ અને અન્ય વસ્તુઓ સસ્તા દરે આવશે તો નાના પશુપાલકોને પણ ગંભીર નુકસાન સહન કરવું પડી શકે છે. રજૂઆતમાં ગ્રામીણ અર્થતંત્ર પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે દેશના કરોડો નાના અને સીમાંત ખેડૂતો પશુપાલકોની આજીવિકા આ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાનશ્રીને વિનંતી કરવામાં આવી છે કે કપાસ અને ડેરી ક્ષેત્રને સંવેદનશીલ ક્ષેત્ર તરીકે જાળવી રાખવામાં આવે. આયાત શુલ્કમાં કોઈ પણ ઘટાડો કરતા પહેલા રાજ્ય સરકારો, ખેડૂત સંગઠનો અને સહકારી સંસ્થાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવાની પણ માંગ કરી છે. સાથે સાથે ખેડૂતોને એમએસપી, સબસિડી અને નિકાસના પ્રોત્સાહન દ્વારા રક્ષણ આપવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે. આ મુદ્દે ખેડૂતો અને પશુપાલકોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં કાગજીભાઈ ધાંધલિયા સહિતના આમ આદમી પાર્ટીના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે આપનું નામ? રાગજીભાઈ ધાંધલા, આમ આદમી પાર્ટી પ્રભારી 100 તળાજા વિધાનસભા. આજે જે અમારા પ્રવીણભાઈ રામની યાત્રા નીકળી છે સોમનાથથી દ્વારકા અને વાયા દ્વારકા થઈ અને ગાંધીનગર, એ યાત્રાને સબળ ટેકો આપવા માટે અને અમેરિકા સાથે જે છાનામાના ભારતે ડીલ કરી છે, ટ્રેડ ડીલ કરી છે, ગત વર્ષે 50% ભારતીય વસ્તુ પર ટેરિફ લગાડ્યા છતાં ખેત ઉત્પાદન કપાસને ખાસ કરીને આયાત 0% આયાત કરી અને હવે કાયમી ધોરણે છે એ 0% ટેરિફથી ખેત ઉત્પાદન અને ડેરી પ્રોડક્ટ, દૂધને બાદ કરતા ચીઝ લાવશે, પનીર લાવશે, ઘી લાવશે, માખણ લાવશે. આ બધી જ વસ્તુઓ છે ભારતમાં સીધી અમેરિકાથી આવવાની છે. એટલે પશુપાલકો જે છે 9 લાખ પશુપાલકો એવા છે કે જે માત્ર ખેતી નથી અને 54 લાખ ખેડૂતો, એ પૈકી 32 લાખ ખેડૂતો છે એ પશુપાલન કરે છે. એટલે મોટામાં મોટો ફટકો છે એ પશુપાલકોને લાગવાનો છે. અને ખાસ કરીને અમારે તળાજાની વાત કરીએ તો તળાજા સૌથી વધુ કપાસ પકવતો તાલુકો છે અને કપાસ છે એ 0% એ ભારત છે એ અમેરિકા પાસેથી મગાવે. ગઈ સાલ 8.60 લાખ ગાંસડી છે આયાત કરેલો, જ્યારે આ વર્ષે છે એનાથી ડબલ થઈ ગયો. એટલે ખેડૂતોને જે કપાસનો પોષણક્ષમ ભાવ મળવો જોઈએ. એક સમય એવો હતો આજથી 8 વર્ષ પહેલા કે ગુજરાતથી 100 લાખ ગાંસડી પકવતું અને સને 2024-25માં ખાલી 70 લાખ ગાંસડી આવી ગયો. એટલે મુખ્ય પાક તળાજાનો છે અને એ જો આવી રીતે હાલત થાય ટ્રેડ ડીલને લીધે કપાસના ખેડૂતોને મોટો ફટકો છે. એટલે અમારો અવાજ છે એ વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે. રાગજીભાઈ, અમેરિકા સાથેની જે ડીલ થઈ છે એનાથી ખેડૂતોને શું નુકસાની થઈ શકે? ખેડૂતોને કપાસનો ભાવ આ વર્ષે તમે ગામડે જઈને કહ્યું છે કે જો 0% ટેરિફથી કપાસ ન મગાવ્યો હોત, એની ઉપર 10% ડ્યુટી હોત કે 15% ડ્યુટી હોત તો કપાસનો ભાવ 2000 સુધી પહોંચવાનો હતો. કારણ કે અમેરિકાથી કપાસ સસ્તો પડ્યો એટલે કપાસના ખેડૂતો છે પહેલા પ્રથમ પાયમાલ છે. ધીમે ધીમે લોકો કપાસની ખેતી તરફથી હટતા રહ્યા છે. આ જે ટ્રમ્પની જે માયાજાળ છે ટેરિફને લઈને, એ તો એને આખી દુનિયા ઉપર એ બધી જગ્યાએ લગાડવા માંગે છે. તો ભારતને આમાં શું એની સામે એક્શન લેવી પડે? ભારત
કોઈ નિવેદન જ નથી આપતો. હજી ટ્રેડ ડીલ માત્ર વડાપ્રધાનનો અધિકાર નથી, કારોબારીમાં જવું જોઈએ, લોકસભામાં જવું જોઈએ. હજી એના કોઈ પણ વાતો, જે કારોબારીમાં શું ઠરાવ થયા, કોઈ પણ વાતો બહાર નથી આવી. એટલે ટ્રમ્પ છે ને, હું જે એપ્સ્ટીન ફાઇલ છે એનું તો નામ નહીં લઉં, પણ ગૌતમ અદાણીનો કેસ છે એ અમેરિકામાં ચાલે છે અને તે એની દુખતી નસ છે. એટલે એ કેસમાં કોઈ અસર ન થાય અને તે ભાઈ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં હોય એટલે મને એવું લાગે છે કે ખેત પ્રોડક્ટો છે એ 0% ટેરિફથી આવવા દે છે. જી, આપનું નામ? માવજીભાઈ ભાલિયા, ખેડૂત પોતે છું, ખેતી કરું છું, પશુપાલક છું અને દૂધ સાથે સંકળાયેલો સર્વોત્તમ ડેરીમાં ડાયરેક્ટર તરીકે દૂધનો વ્યવસાય કરીએ છીએ. સમગ્ર જિલ્લાની અંદર જે દૂધની પરિસ્થિતિ છે એની કાલે પણ અમારે ચર્ચા થઈ હતી કે દૂધનો પોષણક્ષમ ભાવ જે ખેડૂતોને મળવો જોઈએ અત્યારે પણ મળતો નથી. આવતા દિવસોમાં આની પ્રોડક્ટ જો આયાત થશે તો દૂધના ભાવ ઘટશે અને ખેડૂતોને પોસાશે નહીં, પશુપાલકોને પોસાશે નહીં. આ પરિસ્થિતિમાં આ ડીલ કરવાથી પશુપાલકોને અને ખેતી સાથે બહુ જબરદસ્ત નુકસાન થવા જઈ રહ્યું છે. પશુપાલકો અને ખેડૂતો પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સરકાર એ ઉદ્દેશ સાથે કામ કરી રહી છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો આપવાનો છે આપણે. એની ચિંતા શા માટે? કે વસ્તીમાં અને બધી રીતે આબાદીમાં ભારત એ આગળ છે અને એની જે ખેત પેદાશો છે એ આપણે પૂરતી છે, આયાત કરવાની કોઈ જરૂરિયાત નથી આજના સંજોગોમાં. જો આયાત કરશે તો 80% જે ખેતી સાથે સંકળાયેલો જે મજૂર વર્ગ અને ખેડૂતો એ પાયમાલ આવતા દિવસોમાં થઈ જશે. આ ચિંતાની એક રજૂઆત કરવા માટે અત્રે તળાજા તાલુકામાંથી અમે બધા આવ્યા છે. તો અમારો અવાજ ભારત સરકાર સુધી પહોંચે એવી અપેક્ષા સાથે અમે કહીએ છીએ કે આવતા દિવસોમાં ગમે તે ડીલ હોય પણ ખેડૂતોને નુકસાન થાય એવું ક્યારેય પગલું આ સરકાર ભરે નહીં એવી અમારી એક ગણતરી છે, એક નેમ છે ને એક ઉદ્દેશ સાથે અમે અહીં આવ્યા છીએ. ભારત માતા કી